હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટરની અંદર એ ટોપિક ડિસ્કસ કરતા હતા કે જે તમારા સિલેબસમાં નથી, એટલે કે ટ્રાન્ઝિસ્ટર. બરાબર, એટલે કે ગુજરાત બોર્ડની અંદર ટ્રાન્ઝિસ્ટર જે છે એ તમારા સિલેબસમાં નથી, પરંતુ નીટ અને JEEની જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એના માટે જે છે એ આ ટોપિક ઇન્ક્લુડિંગ છે. તો એના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જે છે એ ટ્રાન્ઝિસ્ટરનો અભ્યાસ કરશું. બરાબર, તો લાસ્ટ ટાઈમ આપણે ટ્રાન્ઝિસ્ટર જે છે એની બનાવટ વિશેની માહિતી લીધી હતી. આજે આપણે એની કાર્યવાહી વિશેની માહિતી લેશું. ઓકે, કે કઈ રીતે એ કાર્ય કરે છે. બરાબર, તો બેઝિકલી આપણે ટ્રાન્ઝિસ્ટરની અંદર બે પ્રકારના ટ્રાન્ઝિસ્ટર જોયા હતા. એક હતું PNP ટ્રાન્ઝિસ્ટર અને એક હતું NPN ટ્રાન્ઝિસ્ટર, જેની અંદર પ્રથમ ઘટક જે છે એ એમીટર હોય. બરાબર, સેકન્ડ જે ઘટક છે એ છે બેઝ, અને ત્રીજો જે ઘટક હોય એ શું હોય? કલેક્ટર હોય. બરાબર, તો આજે આપણે NPN માટેની જે કાર્યવાહી છે અથવા તો NPN જે છે એ કઈ રીતે કાર્ય કરે છે એના વિશેનો અભ્યાસ કરશું. તો ચલો ટોપિકને શરૂ કરીએ. તો NPNને સૌપ્રથમ અગર આપણે ડ્રો કરીએ તો આ રીતે જે ટ્રાન્ઝિસ્ટર હશે એની અંદર જે એમીટર છે એની પહોળાઈ આપણે આ રીતે દર્શાવશું. બરાબર, બેઝ જે છે એ સૌથી ઓછી અને કલેક્ટર જે છે એની પહોળાઈ સૌથી વધુ હશે. બરાબર, તો જે એમીટર છે, બેઝ છે અને કલેક્ટર છે. બરાબર, તો એના અનુસાર NPN. તો જે એમીટર હશે એની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે જે ઇલેક્ટ્રોન હશે એની સંખ્યા વધુ હશે. જે બેઝ એટલે કે જે P હશે એની અંદર નંબર ઓફ હોલની સંખ્યા કેવી હશે? વધુ હશે કમ્પેરેટિવલી ઇલેક્ટ્રોન કરતાં. અને કલેક્ટર છે એ પાછો N છે, એટલે એની અંદર જે મેજોરિટી ચાર્જ કેરિયર હશે એ ઇલેક્ટ્રોન હશે, તો એની સંખ્યા વધુ હશે. બરાબર, કમ્પેરેટિવલી હોલ કરતાં. ઓકે, તો જ્યારે પણ આપણે ટ્રાન્ઝિસ્ટરનું જોડાણ કરીએ છીએ ત્યારે આપણે વાત કરી હતી કે જે એમીટર અને બેઝ વચ્ચેનું જે જંક્શન છે, બરાબર, એને આપણે શું કહેશું? તો કે ભાઈ એમીટર બેઝ જંક્શન. ઓકે, એટલે કે N અને P વચ્ચેનો જે જંક્શન છે એ શું થઈ જશે? તમારું એમીટર બેઝ જંક્શન. તો બેઝિકલી એમીટર બેઝ જંક્શન જે છે એ કેમાં હોય? તો કે ભાઈ ફોરવર્ડ બાયસમાં. બરાબર, તો ફોરવર્ડ બાયસ હશે એટલે જે ડેપ્લેશન સ્તર હશે એની પહોળાઈ કેવી હશે? ઓછી હશે. શું કામ? તો કે ઇઝીલી શું કરશે? જે ઇલેક્ટ્રોન છે એ હોલ તરફ અને હોલ છે એ ઇલેક્ટ્રોન તરફ કેવો હશે? ઇઝીલી જઈ શકશે. એટલે આપણે એમ એક મુદ્દો લખી શકીએ કે જે એમીટર અને બેઝ એની વચ્ચે જે જંક્શન છે એમાં એનો જે ડેપ્લેશન વિસ્તાર હોય છે, એટલે કે ડેપ્લેશન સ્તરની પહોળાઈ કેવી હશે? ઓછી હશે. શું કામ? તો કે કેમાં હોય? ફોરવર્ડ બાયસમાં. ક્લિયર? એવી જ રીતે જ્યારે આપણે બેઝ અને કલેક્ટરની વાત કરીએ તો કલેક્ટરની અંદર જે હશે, બરાબર, તો કલેક્ટર બેઝ જંક્શન કહેશું. બરાબર,
અને કલેક્ટર બેઝ જંક્શન જે એ આપણે કેમાં રાખીએ છીએ? રિવર્સ બાયસમાં. તો રિવર્સ બાયસમાં જ્યારે આપણે એને જોડશું ત્યારે શું થશે? તો કે એનો જે ડેપ્લેશન સ્તર છે એની પહોળાઈ કેવી હશે? વધુ હશે. બરાબર? તો કે કલેક્ટર બેઝ જંક્શન જે છે એમાં ડેપ્લેશન સ્તર જે હશે ની પહોળાઈ જે હશે એ કેવી હશે? વધુ હશે. શું કામ વધુ હશે? કારણ કે એ રિવર્સ બાયસમાં જોડેલો હોય. ક્લિયર? તો બેઝિકલી જે છે એ આ રીતે જે છે એના ડેપ્લેશન સ્તર વિશેની આપણે માહિતી લીધી. હવે જ્યારે આપણે આને બાયસ એટલે કે વિદ્યુત સ્થિતિમાન સાથે જોડીએ ત્યારે શું પ્રોસેસ થાય એના વિશે આપણે ચર્ચા કરીએ. તો અહીંયા જે આપણે લઈએ છીએ એ એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે. તો એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે એટલા માટે આપણે શું કરશું કે જે રીતે આપણે વાત કરી હતી, બરાબર? ક્લિયર? તો આ એન પી એન થઈ ગયું, આ એમીટર, આ બેઝ અને આ કલેક્ટર. બરાબર છે? તો બેઝિકલી જે એમીટર બેઝનો જે જંક્શન છે, બરાબર, એ જંક્શનને આપણે એમીટર બેઝ જંક્શન કહેશું અને કલેક્ટર અને બેઝ વચ્ચેનો જે જંક્શન છે એને આપણે કલેક્ટર બેઝ જંક્શન કહેશું. બરાબર? એમીટરની અંદર જે એન હોવાથી મેજોરિટી ચાર્જ કેરિયર હશે એ ઇલેક્ટ્રોન હશે અને માઇનોરિટી ચાર્જ કેરિયર જે હશે એ શું હશે? હોલ. બરાબર? તો હોલની સંખ્યા ઓછી હશે ઇલેક્ટ્રોન કરતાં. બરાબર? જ્યારે બેઝની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર જે હશે એ હોલ હશે અને માઇનોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન હશે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હશે હોલ કરતાં. અને કલેક્ટરની અંદર શું હશે કે ભાઈ નંબર ઓફ ઇલેક્ટ્રોન જે હશે એ વધુ હશે કારણ કે એન ટાઈપ છે કમ્પેરેટિવલી હોલ કરતાં. એટલે જે હોલની સંખ્યા હશે એ ઓછી હશે ઇલેક્ટ્રોન કરતાં. ક્લિયર? તો જ્યારે એમીટર અને બેઝને આપણે જોડીએ ત્યારે જે બાયસ છે એ ફોરવર્ડ બાયસ હોવો જોઈએ. તો ફોરવર્ડ બાયસ હશે તો જે બેઝ છે એ પોઝિટિવ છે પી, તો પી ટાઈપ જે સેમિકન્ડક્ટર છે એને આપણે જે પોઝિટિવ સાથે કનેક્ટ કરશું. બરાબર? અને જે ઇલેક્ટ્રોન અથવા તો નેગેટિવ છે એને આપણે નેગેટિવ સાથે કનેક્ટ કરશું. તો આ જે સર્કિટ થઈ ગઈ કેવી થઈ ગઈ? ફોરવર્ડ બાયસ. તો અહીંયા જે આપણે બેટરી આપીએ છીએ એને VEE કહેશું. ક્લિયર? તો જ્યારે આપણે VEE ને કોની સાથે? એમીટર બેઝ જંક્શન સાથે ફોરવર્ડ બાયસમાં જોડશું. બરાબર? ક્લિયર? તો એવી જ રીતે જ્યારે આપણે કલેક્ટર જે છે, બરાબર, તો કલેક્ટરને આપણે રિવર્સ બાયસ સાથે જોડવાનું છે. તો જે કલેક્ટર છે તો કલેક્ટરનો નેગેટિવ જે હશે એ બેટરીના પોઝિટિવ સાથે કનેક્ટેડ હશે. બરાબર છે? તો બેટરીનો પોઝિટિવ, નેગેટિવ, પોઝિટિવ અને નેગેટિવ, તો આ રીતે જે હશે એ કનેક્ટેડ થયેલો હશે. બરાબર? અને એ જે બેટરી છે એને આપણે VCC કહેશું. બરાબર છે? તો VCC જે છે એને આપણે જે કલેક્ટર બેઝ જંક્શન છે એ કલેક્ટર બેઝ જંક્શન સાથે કેમાં જોડવાનું છે? રિવર્સ બાયસની અંદર. ક્લિયર? તો જે રીતે તમે આકૃતિમાં જુઓ છો એ અનુસંધાનમાં બેઝિકલી જે VEEનું જે મૂલ્ય છે એ 0.5 થી લઈને 1 વોલ્ટ સુધીનું હોય છે. જ્યારે VCC જે છે એ બેઝિકલી 5 વોલ્ટથી લઈને 10 વોલ્ટ સુધીનું હોય છે. તો આ રીતે આપણે શું કહી શકીએ કે જે VCC છે એ કેવું હશે? ખૂબ મોટું હશે. કોના કમ્પેરેટિવમાં? VEEના કમ્પેરેટિવ. બરાબર? એ સિવાય આપણે જેમ વાત કરી કે ભાઈ ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ.
તો જ્યારે આપણે VEE ને સર્કિટ સાથે કનેક્ટ કરશું એટલે કે ટ્રાન્ઝિસ્ટર સાથે કનેક્ટ કરશું ત્યારે VEE માંથી જે એમીટર બેઝ જંક્શન છે તો એની અંદર IE જેટલો શું થશે પ્રવાહ પસાર થશે. હવે બેઝિકલી અહીંયા આપણે પ્રવાહનું બે રીતે અધ્યયન કરવાનું છે, એક બાહ્ય પરિપથની અંદર અને એક જે છે એ આંતરિક પરિપથની અંદર. બરાબર. તો બેઝિકલી અગર સૌથી પહેલાં આપણે બાહ્ય પરિપથ વિશે વિચારીએ તો શું થશે કે જે IE જે છે એ IEVEE બરાબર છે, એટલે કે VEE બેટરીમાંથી IE જેટલો પ્રવાહ છે એ બહાર નીકળશે. પછી અહીંયા જો જંક્શન આવી ગયું તો જંક્શન પાસે કિર્ચોફના નિયમ પ્રમાણે શું થશે કે બે વિભાજન થશે, એટલે એક પ્રવાહ છે એ ક્યાં જશે તમારા બેઝમાં, તો બેઝમાં જાય છે એટલે એને IB કહી દઈએ, અને એક જે પ્રવાહ છે એ કલેક્ટરમાં જાય છે એટલે એને શું કહેશું આપણે IC. તો બાહ્ય પરિપથની અંદર શું થશે કે જે પ્રવાહ છે તો એ મીટરનો પ્રવાહ જે છે એ બેઝ પ્રવાહ અને કલેક્ટર પ્રવાહમાં શું થશે વિભાજિત થશે. બરાબર. હવે ત્યારબાદ શું થાય તો કે ભાઈ IE જે છે એ આવી રીતે અંદર દાખલ થશે, જેવું અંદર દાખલ થશે એટલે અહીંયાથી ફરીથી શું થશે બહાર નીકળી જશે. તો જ્યારે એ બહાર નીકળે ત્યારે પણ IE જેટલો જ પ્રવાહ છે એ બહાર નીકળશે. શું કામ? કારણ કે IC છે એ અહીંયાથી પાછો પૂર્ણ થઈને મતલબ કે અહીંયાથી લૂપ પૂર્ણ કરીને ફરીથી અહીંયા બંને પ્રવાહ જે છે એ શું થઈ જશે કમ્બાઈન થઈ જશે અને પછી આ રીતે IE માંથી બહાર નીકળશે. બરાબર છે. તો આ જે વાત હતી એ કોની વાત હતી તો કે ભાઈ જે બાહ્ય પરિપથ છે એની વાત છે. ઓકે. તો અહીંયાથી જ્યારે IC જે છે એ આ રીતે શું થશે નીકળશે બહાર. હવે આપણે આંતરિક પરિપથની વાત કરીએ. હવે આંતરિક પરિપથ એટલે શું? તો જે અંદરની તરફ જે કરંટ ફ્લો થાય છે એની વાત કરવાની છે. તો જો બેઝિકલી જે કરંટ છે એ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન હોય એટલે શું થશે કે જેવો આ IB જે છે એ અહીંયા પહોંચે એટલે જે કાંઈ બી નંબર ઓફ હોલ હશે એ નંબર ઓફ હોલ છે એ કઈ તરફ ગતિ કરશે તો કે ભાઈ નીચેની તરફ. જે નંબર ઓફ હોલ છે એ નીચેની તરફ ગતિ કરશે, એટલે જેવા આ જે નંબર ઓફ હોલ હશે એ નીચેની તરફ ગતિ કરશે તો જે મેજોરિટી ચાર્જ કેરિયર છે એ મેજોરિટી ચાર્જ કેરિયર જે ઇલેક્ટ્રોન છે એ મીટરના મેજોરિટી ચાર્જ કેરિયર એ કોની તરફ ગતિ કરશે તો કે ભાઈ બેઝ તરફ. એટલે જે એ મીટરના મેજોરિટી ચાર્જ કેરિયર છે બરાબર. તો અત્યારે આપણે મેજોરિટી ચાર્જ કેરિયર છે ઇલેક્ટ્રોન લઈએ છીએ કારણ કે કોની વાત થાય છે અહીંયા NPNની વાત થાય છે. તો એ મીટરના મેજોરિટી ચાર્જ કેરિયર જે છે એ શું કરશે તો કે જે બેઝમાં રહેલા મેજોરિટી ચાર્જ કેરિયર છે બરાબર, તો એ મેજોરિટી ચાર્જ કેરિયર એટલે કે જે હોલ છે એને શું કરશે ડિફ્યુઝ કરવાની ટ્રાય કરશે. બરાબર. હવે બેઝિકલી જે એ મીટરમાંથી જે મેજોરિટી ચાર્જ કેરિયર આવે એટલે કે જે ઇલેક્ટ્રોન આવે એ બેઝના જે મેજોરિટી ચાર્જ કેરિયર છે એટલે કે હોલ એને એ માત્ર ને માત્ર જે 5% જે છે એના કરતાં પણ ઓછા એ શું કરશે હોલને ડિફ્યુઝ કરશે. બરાબર છે. તો જે પછી બાકી રહેલો જે ઇલેક્ટ્રોન હશે એ બાકી રહેલો ઇલેક્ટ્રોન કોની સાથે વયો જશે તો કે જે કલેક્ટર છે તો એ કલેક્ટર સાથે જે છે એ શું થશે એ મીટરનો જે મેજોરિટી ચાર્જ કેરિયર છે તો એ મેજોરિટી ચાર્જ કેરિયર એટલે કે જે ઇલેક્ટ્રોન હશે એ કલેક્ટરના ઇલેક્ટ્રોન સાથે શું થઈ જશે આગળ વધી જશે. બરાબર. એટલે જો અગર આપણે અંદરની તરફના ફ્લોને બતાવવો હોય તો કઈ રીતે બતાવી શકીએ તો આ જ બધા જે ઇલેક્ટ્રોન છે આ રીતે શું થશે ફ્લો કરશે. બરાબર. એટલે જે જેટલા બી ઇલેક્ટ્રોન છે એ આ રીતે શું કરશે બહારની તરફ આ રીતે ગતિ કરશે. તો અગર એને આપણે બતાવીએ આ રીતે તો જે ફ્લો હશે એ આપણે આ રીતે બતાવશું. બરાબર. એટલે તો આ આંતરિક ફ્લો જે છે એ બાહ્ય ફ્લો કરતાં ઓપોઝિટ ડાયરેક્શનમાં ફ્લો થાય છે. તમે જોઈ શકો છો.
ક્લિયર? તો આ રીતે જે છે તો એ જે છે એ ફ્લો આ રીતે થશે. બરાબર છે? તો બેઝિકલી જે છે અહીંયા આપણે બે ફ્લોને અભ્યાસ કરવાનો રહેશે. બરાબર છે? એક તો જે આંતરિક થાય છે એ અને એક બાહ્ય પરિપથમાં થાય છે એ. પણ મેજોરિટી જે છે એ સૌથી વધારે આપણે બાહ્ય પરિપથનો જ બધી જગ્યાએ ઉપયોગ કરવાનો હોય છે. એટલે જે આંતરિક ફ્લો છે એ માત્ર ને માત્ર આપણા સમજણ પૂરતું જ જે છે એ ઉપયોગમાં લેવાનો છે. બરાબર છે? એ સિવાય જે છે એનો ઉપયોગ થતો નથી. બરાબર છે? તો બેઝિકલી જે છે એ આ રીતે આખો જે ફ્લો છે કરંટનો એ આ રીતે જોવા મળે છે ટ્રાન્ઝિસ્ટરની અંદર. એટલે કે જે એમીટર છે, અગર અંદરના પ્રવાહની વાત કરીએ તો એ મીટરના જે મેજોરિટી ચાર્જ કેરિયર હશે એ બેઝના મેજોરિટી ચાર્જ કેરિયર સાથે 5% કરતાં પણ ઓછા જે ડિફ્યુઝન રેટ જે છે એ 5% એનું ડિફ્યુઝન કરશે અને બાકીનો જે કાંઈ મેજોરિટી ચાર્જ હશે એ કલેક્ટર સાથે શું કરશે? ફ્લો કરવાનું ચાલુ કરશે. અને જો બાહ્ય પરિપથની વાત કરીએ તો એમીટર બેઝ જંકશન જે છે એ ફોરવર્ડ બાયસમાં હોય. ફોરવર્ડ બાયસ એટલે ફ્લો થશે તો એનો જે ડેપ્લેશન સ્તર હશે એની પહોળાઈ બહુ ઓછી હશે. તો જે એમીટર બેઝ સાથે આપણે જે VEE જે બેટરી છે એ જોડીએ છીએ ત્યારે એ શું કરશે કે એમાંથી IE જેટલો પ્રવાહ પસાર થશે. આ પ્રવાહ બે વિભાજનમાં વિભાજિત થશે. એક તો બેઝ કરંટ એટલે કે બેઝમાં જતો પ્રવાહ અને એક કલેક્ટર કરંટ એટલે કે કલેક્ટર જે વિભાગ છે એની અંદર જતો પ્રવાહ જે છે એને IC દ્વારા દર્શાવીએ તો IE બરાબર શું થશે? IB પ્લસ IC. બરાબર? તો આ રીતે જે છે આખો ટ્રાન્ઝિસ્ટર જે છે ખાસ કરીને NPN જે છે એ આપણે એની અંદર જે કરંટનો ફ્લો છે એ આપણે જાણી શકીએ. બરાબર? હવે બેઝિકલી જે છે એ ટ્રાન્ઝિસ્ટર જે છે તો ટ્રાન્ઝિસ્ટરને એને જોડાણ દ્વારા 3 વિભાગની અંદર જે છે એ વર્ગીકૃત કરેલો હોય છે. બરાબર? તો કે 3 રીતે જે છે એને જોડી શકીએ છીએ આપણે. તો કે સૌથી પહેલા કોમન કલેક્ટર, બરાબર, કોમન બેઝ અને કોમન એમીટર. બરાબર? હવે કોમન કલેક્ટર જે છે એ તમારા સિલેબસમાં નથી, મતલબ કે JEE અને નીટના સિલેબસમાં નથી. બટ કોમન બેઝ અને કોમન કલેક્ટર જે છે કોમન બેઝ અને કોમન એમીટર જે છે એ તમારા સિલેબસમાં છે. તો અગર જો આપણે NPN ટ્રાન્ઝિસ્ટરની વાત કરીએ તો NPN ટ્રાન્ઝિસ્ટરને આપણને ખ્યાલ છે કે આપણે આ રીતે જે છે એનો સિમ્બોલ છે એ દર્શાવી શકીએ, જેની અંદર જે આ હશે એ બેઝ હશે, આ જે હશે એ કલેક્ટર હશે અને આ નીચે જે હશે એ એમીટર હશે. તો કોમન કલેક્ટરમાં બેઝિકલી શું હોય તો કે જ્યારે આ રીતે બેઝ જે હશે, બરાબર છે, ફોર એક્ઝામ્પલ એમીટર જે છે આ રીતે કનેક્ટેડ થયેલું હોય તો જે કલેક્ટર હશે એ શું કરેલો હશે? ગ્રાઉન્ડ કરેલો હશે, અર્થ કરેલો હશે. તો કલેક્ટર જ્યારે અર્થ કરેલો હોય તો એ ટાઈપના સર્કિટને અથવા તો એ ટાઈપના ટ્રાન્ઝિસ્ટરને કોમન કલેક્ટર કહેવાય. બરાબર? કોમનનો મતલબ શું થશે કે અર્થિંગ કરી દેવું. તો જો અગર કલેક્ટર હોય તો કલેક્ટરને અર્થિંગ કરી દેવાનું. હવે કોમન બેઝ, તો કોમન બેઝમાં જે છે એ આ રીતે થયેલું હશે. બરાબર છે? કે તમારો બેઝ જે હશે એ ગ્રાઉન્ડ કરેલો હશે આ રીતે. બરાબર? આપણે NPNની જ વાત કરીએ છીએ એટલે આપણે જે ડ્રોઈંગ છે એના સંદર્ભમાં જ ડ્રો કરશું. તો આ NPNને બેઝ જે છે એ અર્થ કરેલો છે. અગર કોમન એમીટરની વાત કરીએ તો કોમન એમીટર જે છે એ આ રીતે, મતલબ કે એમીટર જે હશે એ તમારો શું કરેલો હશે? ગ્રાઉન્ડ કરેલો હશે. બરાબર? આ બેઝ અને આ કલેક્ટર. ક્લિયર? તો એનો સિમ્બોલ છે એ આ રીતે આપણે કરી શકીએ. બરાબર? તો બેઝિકલી જે છે એ ખાસ કરીને એ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે પણ આપણે કોમન કલેક્ટર, કોમન બેઝ અથવા તો કોમન એમીટર જે છે એ જે રીતે તમારું જોડાણ કરેલું હોય, બરાબર, તો એના સંદર્ભની અંદર આપણે જે એની સર્કિટ છે એ ખાસ સમજવાની હોય છે.
ક્લિયર? તો આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આના સંદર્ભમાં હજી આપણે આગળ વધશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.